નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી દિલીપ રાય સાહેબ રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સાહેબ નાઓ તરફથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયાઈ વિસ્તારને ધ્યાનમાં રાખી ઇલીગલી માછીમારીની પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય, જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીએ વાળા તથા એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવેલ, જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તારમાં ઇલીગલ લાઇન ફિશિંગની એક્ટિવિટી કરી માછીમારી પ્રવૃત્તિને તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ, જે અંતર્ગત અલગ અલગ 4 ગ્રુપોમાં ગેરકાયદેસર રીતે લાઇન ફિશિંગની એક્ટિવિટી કરતી અંદાજે 55 જેટલી બોટો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ફિશિંગ ડિપાર્ટમેન્ટને રિપોર્ટ કરવામાં આવેલ.